નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। દહેગામમાં વેપારી ઉપર લૂંટના ઈરાદે ગંભીર જાનલેવા કરાયો હુમલો। દહેગામમાં રહેતા જગદીશભાઈ મોહનભાઈ પ્રજાપતિ પોતાની દુકાન પરથી પોતાના ઘરે વાસણા આવી રહ્યા હતા। એ સમયે રસ્તામાં નવા ટીપી રોડથી લક્ષ્મીપુરા વચ્ચે એક એક્ટિવા પર સવાર બે લૂંટારાઓએ લૂંટના આશયથી જગદીશભાઈને પાછળના ભાગે છરી કે કોઈ ધારદાર હથિયાર વડે હુમલો કરી નીચે પાડીને 60,000 રોકડા અને સોનાની ચેન તેમજ મોબાઈલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા। આ અંગે દહેગામ પોલીસે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। સોનાનો દોરો રોકડા પૈસા કેટલા હતા? 60,000। જગદીશભાઈ મોહનભાઈ પ્રજાપતિ, વાસણા આઠો રહું છું, પૂજાપાની દુકાન છે। અહીંથી ઘરે જતો હતો અને રસ્તામાં બે જણા આવ્યા અને મોબાઈલ ને પાકીટ ને દોરો ને પૈસા ને બધું લઈને જતા રહ્યા અને પછી બીજો સરો મારવા આવ્યા એટલે હું સીધી એક્ટિવા લઈને ઘરે જતો હતો। પછી હું ઘરે જતો સીધો સાહેબ ચેન લઈ ગયા સોનાની અને પૈસા લઈ ગયા 60,000 રૂપિયા, પાકીટ દોરો ચેન લઈ ગયા ને પછી બીજો સરો મારવા આવ્યા એટલે હું નાહી ગયો। હું પૈસા ગણતો હતો, ગણીને પછી એમાંથી 1,000 રૂપિયા કાઢ્યા કેરી લેવા માટે અને એથી લઈને કેરી લઈને રસ્તામાં ગયો અને રસ્તામાં મને પાછળથી સરો મારી દીધો। દવાખાને ગયા, સરકારી દવાખાને જઈને ખાતા પીને કરીને 3 ટોકન લીધા અને પછી આવી પોલીસ સ્ટેશનમાં આવ્યા।